નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાજ્યની 15 સરકારી યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજોમાં એડમિશન પ્રોસેસમાં એકસૂત્રતા જળવાય અને નિયત સમયે કોલેજોમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ જીકાસનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જો કે આ જીકાસ પોર્ટલની ખામીઓ ઉપર વિદ્યાર્થીઓ દ્વારા પ્રચંડ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ત્યારબાદ હવે રાજ્ય સરકાર દ્વારા જીકાસ પોર્ટલ માટે મહત્વપૂર્ણ નિર્ણયો કરાયા છે. રાજ્યના શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મુકેશ કુમારે જણાવ્યું હતું કે તારીખ 4 જુલાઈથી 6 જુલાઈ સુધી સ્નાતક કક્ષાના અને 1 જુલાઈથી 3 જુલાઈ સુધી અનુસ્નાતક કક્ષાના પ્રોગ્રામ્સની નવી અરજી સ્વીકારવા તેમજ જે વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે અગાઉ અરજી કરી છે એમની અરજી સુધારવા માટે ત્રીજા રાઉન્ડ માટે પણ જીકાસ પોર્ટલને ખુલ્લું મુકાશે. એમણે જણાવ્યું હતું કે જીકાસ પોર્ટલ ઉપર પ્રથમ રાઉન્ડ અંતર્ગત સ્નાતક કક્ષાના 1.32 લાખ અને પોસ્ટ ગ્રેજ્યુએશન કક્ષાના 31,363 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. તારીખ 27મી જૂનથી 29મી જૂન સુધી બીજા રાઉન્ડ માટે પણ જીકાસ પોર્ટલ ખુલ્લું મુકાયું હતું. આ બંને રાઉન્ડ અંતર્ગત અત્યાર સુધીમાં 3,42,000 વિદ્યાર્થીઓને એડમિશન અપાઈ ચૂક્યા છે. આ વિદ્યાર્થીઓએ તારીખ 1 જુલાઈથી 3 જુલાઈ સુધી તેમને ફાળવાયેલી કોલેજમાં રિપોર્ટિંગ કરવાનું રહેશે. અગ્ર સચિવે વધુમાં જણાવ્યું હતું કે જીકાસ પોર્ટલ મારફત કોલેજ યુનિવર્સિટીઓમાં વિવિધ પ્રોગ્રામ્સમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની પ્રોફાઇલ, શૈક્ષણિક વિગત કે પસંદ કરેલા વિષય વગેરેમાં જરૂરી ફેરફાર માટે સંબંધિત યુનિવર્સિટી કે કોલેજની ટેકનિકલ બાબતો માટે GIPL સાથે સંકલનમાં રહીને હવે કોલેજની કક્ષાએથી જરૂરી ફેરફાર કરી શકાશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.